નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ માસ્ટર ઓફ બોટાદમાં। આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 10 વિષય વિજ્ઞાન પાઠ નંબર 13 પર્યાવરણ। હવે આ પાઠની અંદર પહેલો ટોપિક આવે છે પર્યાવરણ। તો પર્યાવરણની આપણે વ્યાખ્યા જોઈએ તો કે પર્યાવરણ એટલે કે આપણા આસપાસ રહેલા તમામ જીવંત અને નિર્જીવ ઘટકોનો સમૂહ કે જે એકબીજા સાથે પરસ્પર સંબંધ રાખે છે। આ એક શબ્દ આવ્યો જીવંત। જીવંત એટલે કે સજીવોની વાત કરેલી છે કે જેની અંદર જીવ રહેલો હોય છે। સરળ ભાષામાં આપણે પર્યાવરણની વ્યાખ્યા દઈએ તો જીવનને અસર કરતા આસપાસના તમામ પરિબળોને પર્યાવરણ કહેવામાં આવે છે। અહીંયા જીવની જગ્યાએ તમે કરી નાખજો જીવનને, એટલે કે જીવનને અસર કરતા આસપાસના તમામ પરિબળોને પર્યાવરણ કહેવામાં આવે છે। તમે ચિત્રમાં જોઈ શકો છો સૂર્ય, પ્રાણી, હવા, જમીન, પાણી, મનુષ્ય અને છોડ એકબીજા પર આધાર રાખે છે। આ તમામ ઘટકોનો પર્યાવરણમાં સમાવેશ થાય છે। હવે પર્યાવરણના મુખ્ય ઘટકોની વાત કરીએ તો મુખ્ય બે ઘટકો છે। તો પહેલો ઘટક છે જીવંત ઘટકો કે જેની અંદર જીવંત રહેલું છે એટલે કે સજીવો। તો એના ઉદાહરણ લઈએ તો કે મનુષ્ય, પ્રાણી, છોડ અને જીવાણુઓ। જ્યારે તેનો બીજો ઘટક છે નિર્જીવ ઘટકો કે જેની અંદર જીવંત હોતો નથી એટલે કે સજીવ હોતા નથી। ઉદાહરણ તરીકે હવા, પાણી, જમીન, સૂર્યપ્રકાશ અને તાપમાન। ચિત્રમાં તમે જોઈ શકો છો કે છોડની વૃદ્ધિ કરવા માટે અથવા તો વૃદ્ધિ થવા માટે સૂર્યપ્રકાશ, પાણી અને જમીનની જરૂર પડે છે। જ્યારે મનુષ્ય અને પ્રાણીને જીવન જીવવા માટે વૃક્ષ એટલે કે છોડ, સૂર્યપ્રકાશ, પાણી, જમીન અને હવાની જરૂર પડે છે। આમ તમામ ઘટકો એકબીજા પર આધાર રાખે છે અને આ તમામ ઘટકોનો સમાવેશ પર્યાવરણમાં થાય છે। આ પર્યાવરણના ટોપિકમાં આપણે મુખ્ય કેટલાક મુદ્દા યાદ રાખવાના છે તે ફરીથી એક વખત રિવિઝન કરી લઈએ તો કે પર્યાવરણમાં જીવંત અને નિર્જીવ બંને ઘટકો હોય છે। બધા જ ઘટકો એકબીજા પર આધાર રાખે છે। પર્યાવરણ જીવન માટે અત્યંત જરૂરી છે અને પર્યાવરણનું સંતુલન જાળવવું જરૂરી છે। હવે આપણે ભણીશું નિવસન તંત્ર। નિવસન તંત્ર એટલે શું તો તેની વ્યાખ્યા આપણે જોઈએ તો કોઈ ચોક્કસ વિસ્તારમાં રહેલા સજીવો અને તેમના ભૌતિક પર્યાવરણ વચ્ચે થતી પરસ્પર આંતરક્રિયાઓથી બનેલી કાર્યાત્મક એકમને નિવસન તંત્ર કહે છે। સરળ ભાષામાં આપણે આનો અર્થ સમજીએ તો કે સજીવ અને નિર્જીવ ઘટકો મળીને જે કુદરતી વ્યવસ્થા તૈયાર કરે છે અથવા તો બનાવે છે તેને નિવસન તંત્ર કહે છે। ચિત્રમાં તમે જોઈ શકો છો સૂર્ય, છોડ, માનવ, હવા, જમીન, પાણી અને પ્રાણી એકબીજા પર આધાર રાખે છે। સૂર્યપ્રકાશની મદદથી વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે છે। માનવ અને પ્રાણી એ છોડ અને અન્ય સજીવો પર આધાર રાખે છે। જમીન અને પાણી એ સજીવો માટે ખૂબ જ અગત્યના ઘટકો છે। જ્યારે જમીન છે તે છોડને આધાર અને પોષક તત્વો પૂરા પાડવાનું કાર્ય કરે છે। આમ સૂર્ય, છોડ, પ્રાણી, માનવ, હવા, પાણી અને જમીન તમામ ઘટકો એકબીજા પર આધાર રાખે છે અને સાથે મળીને કાર્ય કરે છે। હવે નિવસન તંત્ર માટે મુખ્ય આપણે મુદ્દા યાદ રાખીશું કે નિવસન તંત્રમાં સજીવ અને નિર્જીવ બંને ઘટકો હોય છે। બધા જ ઘટકો એકબીજા પર આધાર રાખે છે। ઉર્જાનો મુખ્ય સ્ત્રોત સૂર્ય છે અને નિવસન તંત્ર કુદરતી સંતુલન જાળવે છે।
હવે મિત્રો, નિવસન તંત્રના ઉદાહરણ આપણે જોઈએ તો શા માટે જંગલને નિવસન તંત્ર કહી શકાય? તો કે જંગલમાં વિવિધ છોડ, પ્રાણી, જીવાત, પક્ષીઓ અને નિર્જીવ ઘટકો જોવા મળે છે. પછી વાત કરીએ આપણે તળાવની, તો કે તળાવમાં પાણી, માછલી, છોડ, સૂક્ષ્મ જીવો વગેરે જોવા મળે છે. હવે રણની વાત કરીએ તો આપણે રણમાં રેતી, ઓછું પાણી, છોડ અને પ્રાણી વગેરે જોવા મળે છે. પછી વાત કરીએ આપણે એક્વેરિયમ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક્વેરિયમની વાત કરીએ તો એક્વેરિયમ એટલે કે માછલી ઘર. શું થશે? માછલી ઘર, કે જે માનવ દ્વારા બનાવવામાં આવેલું હોય છે. માછલી ઘરમાં આપણે પાણી, માછલી, પાણીના છોડ એટલે કે પાણીમાં ઉગતી વનસ્પતિની વાત થાય છે. પાણીમાં ઉગતી વનસ્પતિ વગેરે જોવા મળે છે. હવે આપણે ભણશું આગળનો ટોપિક, નિવસન તંત્રના પ્રકાર. નિવસન તંત્રના મુખ્ય બે પ્રકાર છે. એક તો કુદરતી નિવસન તંત્ર અને બીજું કૃત્રિમ નિવસન તંત્ર. હવે કુદરતી નિવસન તંત્રની વાત કરીએ આપણે તો કુદરત દ્વારા સ્વાભાવિક રીતે બનતા નિવસન તંત્રને કુદરતી નિવસન તંત્ર કહે છે. હવે કુદરતી નિવસન તંત્રના લક્ષણો કેવા હોય? તો કે માનવ હસ્તક્ષેપ ઓછો હોય છે, એટલે કે એમાં માનવનું યોગદાન ખૂબ જ નહિવત પ્રમાણમાં હોય છે અથવા તો હોતું જ નથી. જંગલો પોતાની રીતે આગળ વધ્યા કરે છે. કુદરતી રીતે સંતુલન જળવાય છે. સજીવો અને પર્યાવરણ વચ્ચે સ્વાભાવિક સંબંધ હોય છે. હવે જે આ કુદરતી નિવસન તંત્ર છે તેના પાછા બે પ્રકાર પડે છે. એક સ્થળીય નિવસન તંત્ર અને એક જલીય નિવસન તંત્ર. સ્થળીય નિવસન તંત્રની વાત કરીએ તો જમીન પર આવેલા નિવસન તંત્ર છે તેને સ્થળીય નિવસન તંત્ર કહે છે. ઉદાહરણ તરીકે જંગલ, રણ અને ઘાસનું મેદાન વગેરે. હવે જલીય નિવસન તંત્રની વાત કરીએ તો પાણીમાં આવેલા નિવસન તંત્રને જલીય નિવસન તંત્ર કહે છે. ઉદાહરણ તરીકે સમુદ્ર, તળાવ અને નદી. હવે નિવસન તંત્રનો બીજો પ્રકાર એટલે કે કૃત્રિમ નિવસન તંત્ર. તો કે માનવ દ્વારા બનાવવામાં આવેલા નિવસન તંત્રને કૃત્રિમ નિવસન તંત્ર કહે છે. કૃત્રિમ નિવસન તંત્રના લક્ષણો કેવા હોય? તો કે માનવ નિયંત્રણ હેઠળ કાર્ય કરે છે. એટલે કે તેનો જે નિયંત્રણ છે એ કોના દ્વારા થાય છે? તો કે માનવ દ્વારા. સંતુલન જાળવવા માટે માનવની જરૂર પડે છે. કૃત્રિમ નિવસન તંત્રમાં સંતુલન જાળવવા માટે માનવની જરૂર પડે છે. ખોરાક, પાણી વગેરેની વ્યવસ્થા માનવ કરે છે. તમામ જે જાળવણી છે વૃક્ષની, છોડની કે બગીચાની તે માનવ દ્વારા કરવામાં આવે છે. એના માટે તેને કૃત્રિમ નિવસન તંત્ર કહેવામાં આવે છે. કૃત્રિમ નિવસન તંત્રના આપણે ઉદાહરણ જોઈએ તો કે એક્વેરિયમ એટલે કે માછલી ઘર. માનવ દ્વારા બનાવેલું નાનું જલીય નિવસન તંત્ર કહેવામાં આવે છે. માછલી ઘર છે તેને માનવ દ્વારા બનાવેલું હોવાથી કૃત્રિમ નિવસન તંત્ર કહે છે. પછી અહીંયા તમે ખેતરનું ચિત્ર જોઈ શકો છો કે ખેતરની અંદર બીજ ઉગાડવાનું, ખેડવાનું અને વનસ્પતિનો ઉછેર કરવાનું તમામ કાર્ય કોણ કરે છે? તો કે માનવ. તો માનવ દ્વારા તમામ ખેતીનું કાર્ય થતું હોવાથી તેને કૃત્રિમ નિવસન તંત્ર કહે છે. પછી બગીચાની વાત કરીએ તો બગીચામાં પણ માનવ દ્વારા બનાવેલું અને માનવ દ્વારા તે નિયંત્રણ કરવામાં આવે છે. તેથી બગીચો પણ કૃત્રિમ નિવસન તંત્ર કહેવાય છે. હવે આના મુખ્ય મુદ્દા આપણે કયા કયા યાદ રાખશું તો નીચે લખેલા છે કે નિવસન તંત્ર કુદરતી અને કૃત્રિમ એમ બે પ્રકારના હોય છે. કુદરતી નિવસન તંત્રમાં કુદરત સંતુલન જાળવે છે. કૃત્રિમ નિવસન તંત્રમાં
માનવની ભૂમિકા મહત્વપૂર્ણ હોય છે, એટલે કે માનવ દ્વારા સંતુલન જાળવવામાં આવે છે. જંગલ અને તળાવ કુદરતી નિવસન તંત્રના ઉદાહરણ છે, જ્યારે એક્વેરિયમ એટલે કે માછલી ઘર અને ખેતર કૃત્રિમ નિવસન તંત્રના ઉદાહરણો છે. હવે આ પેજમાં અમુક જગ્યાએ નિવસન તંત્ર લખેલું છે, તો ત્યાં તમે તમારી રીતના થોડોક સુધારો કરી નાખજો. જ્યારે પાકી બુક બનાવો, અંદર લખવા બેસો ત્યારે અહીંયા નિવસન તંત્ર કરી નાખજો. હવે જોઈએ આપણે આગળનો ટોપિક. ચલો વિદ્યાર્થી મિત્રો, શા માટે બગીચો એક નિવસન તંત્ર છે? તો કે બગીચામાં વિવિધ સજીવો અને અજૈવિક ઘટકો એકબીજા સાથે પરસ્પર સંબંધ રાખીને કાર્ય કરે છે, તેથી બગીચો એક નિવસન તંત્ર છે. એટલે કે જૈવિક અને અજૈવિક ઘટકો પરસ્પર એકબીજા પર આધાર રાખી સંબંધ રાખીને કાર્ય કરતા હોવાથી આને નિવસન તંત્ર કહેવામાં આવે છે. હવે જૈવિક ઘટકોની વાત કરીએ આપણે, તો કે છોડ, ફૂલ, પક્ષીઓ, જંતુઓ અને મનુષ્ય. એમાં છોડ એ સૂર્યપ્રકાશની મદદથી પોતાનો ખોરાક બનાવે છે. ફૂલ તો કે ફૂલોથી પરાગરજ અને બીજનું ઉત્પાદન થાય છે. ફૂલોની મદદથી પરાગરજ અને બીજનું ઉત્પાદન થાય છે. જ્યારે પક્ષીઓ બીજને ફેલાવે છે અને જંતુઓને ખાય છે. જ્યારે જંતુઓની વાત કરીએ તો કે મધમાખી, તીતલી એટલે કે પતંગિયું, ચીંટી એટલે કે કીડી. મધમાખી, પતંગિયું, કીડી વગેરે પરાગરજ અને વિઘટનમાં મદદ કરે છે. હવે મનુષ્યની વાત કરીએ આપણે, તો કે મનુષ્ય પાણી આપે છે અને સાર સંભાળ રાખે છે, જેથી કરીને છોડનો વૃદ્ધિ વિકાસ થાય છે. હવે અજૈવિક ઘટકોની વાત કરીએ તો અજૈવિક ઘટકોમાં સૂર્યપ્રકાશ, પાણી, હવા, જમીન અને તાપમાનનો સમાવેશ થાય છે. હવે સૂર્યપ્રકાશની વાત કરીએ તો તે છોડ માટે ખોરાક બનાવવામાં મદદરૂપ થાય છે. અને પાણીની વાત કરીએ તો બધા જ સજીવોના જીવન માટે અત્યંત ખૂબ જ જરૂરી તો કેવો ઘટક, તો કે પાણી. હવાની વાત કરીએ તો કે શ્વસન માટે ખૂબ જ જરૂરી છે અને છોડ માટે કાર્બન ડાયોક્સાઇડ પૂરો પાડે છે. જમીનની વાત કરીએ તો કે છોડને આધાર આપે છે અને પોષક તત્વો પૂરા પાડે છે. તાપમાન તો કે સજીવોના જીવન અને વૃદ્ધિને ખૂબ જ અસર કરે છે. હવે કેવી રીતે બગીચો નિવસન તંત્ર બને છે? કેવી રીતે બગીચો નિવસન તંત્ર બને છે? તો કે છોડ સૂર્યપ્રકાશની મદદથી ખોરાક બનાવે છે. જંતુઓ અને પક્ષીઓ છોડ પર આધાર રાખે છે. મનુષ્ય બગીચાની સાર સંભાળ રાખે છે. સૂક્ષ્મજીવો સૂકા પાંદડાનું વિઘટન કરે છે અને જમીનની ફળદ્રુપતા વધે છે અને છોડ સારા ઉગે છે. આ રીતે જૈવિક અને અજૈવિક ઘટકો વચ્ચે પરસ્પર ક્રિયાઓ ચાલતી હોવાથી બગીચો એક નિવસન તંત્ર છે. હવે આ પ્રશ્નના મુખ્ય મુદ્દા આપણે કેટલા યાદ રાખીશું? તો કે બગીચામાં જૈવિક અને અજૈવિક બંને ઘટકો હોય છે. બધા જ ઘટકો એકબીજા પર આધાર રાખે છે. બગીચામાં ઉર્જાનો મુખ્ય સ્ત્રોત સૂર્ય છે. બગીચામાં ખોરાક શ્રેણી અને પરસ્પર સંબંધ જોવા મળે છે. તેથી બગીચો એક કૃત્રિમ નિવસન તંત્ર છે. હવેનો ટોપિક છે નિવસન તંત્રના ઘટકો. ચલો, નિવસન તંત્રના મુખ્ય બે ઘટકો છે, એક તો જૈવિક ઘટકો અને એક અજૈવિક ઘટકો. ચલો, જૈવિક ઘટકોની વાત કરીએ તો નિવસન તંત્રમાં રહેલા તમામ જીવંત ઘટકો એટલે કે સજીવોને જૈવિક ઘટકો કહે છે. અને અજૈવિક ઘટકોની વાત કરીએ તો પર્યાવરણના તમામ નિર્જીવ પરિબળોને અજૈવિક ઘટકો કહેવામાં આવે છે. હવે જૈવિક ઘટકની અંદર પણ 3 પ્રકાર પડે છે, એક તો ઉત્પાદકો, ઉપભોક્તાઓ અને વિઘટકો.
ઉત્પાદકો એટલે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા વનસ્પતિ પોતાની જાતે પોતાનો ખોરાક બનાવે છે, તેથી તેને ઉત્પાદકો કહે છે. તેઓ સમગ્ર નિવસન તંત્રને ઉર્જા પૂરી પાડે છે. ઉદાહરણ તરીકે છોડ, ઘાસ અને વૃક્ષો. પછી છે ઉપભોગતા. ઉપભોગતા એટલે કે જે પોતાની જાતે પોતાનો ખોરાક તૈયાર કરી શકતું નથી, બનાવી શકતું નથી, તે ખોરાક માટે ઉત્પાદકો અથવા તો અન્ય પ્રાણીઓ પર આધાર રાખે છે. ઉદાહરણ તરીકે ગાય, બકરી, સિંહ અને માનવ. હવે શાકાહારી જેટલા પણ પ્રાણીઓ છે તે આવશે પ્રાથમિક ઉપભોક્તામાં, અને દ્વિતીય ઉપભોક્તામાં કોણ આવશે તો કે માંસાહારી પ્રાણી, અને જે મોટા શિકારી પ્રાણીઓ છે તે બધા આવશે તૃતીય ઉપભોક્તામાં. પછી ત્રીજું છે વિઘટકો. વિઘટકો એટલે કે મૃત સજીવો અને કચરાનું વિઘટન કરનાર સજીવોને વિઘટકો કહે છે. તેઓ જમીનને પોષક તત્વો પરત એટલે કે પાછા આપે છે. પર્યાવરણને સ્વચ્છ રાખવામાં ખૂબ જ અગત્યનો ફાળો ભજવે છે. ઉદાહરણ તરીકે બેક્ટેરિયા અને ફૂગ. અજૈવિક ઘટકોની વાત કરીએ તો એની અંદર હવા, પાણી, જમીન, સૂર્યપ્રકાશ અને તાપમાન. હવાની વાત કરીએ તો સજીવોના શ્વસન માટે ખૂબ જ અગત્યનો ઘટક છે, અને છોડની વૃદ્ધિ માટે એટલે કે છોડને કાર્બન ડાયોક્સાઇડ પૂરો પાડવા માટે ખૂબ જ અગત્યનું જરૂરી છે. પાણીની વાત કરીએ તો જીવનમાં અત્યંત આવશ્યક ઘટક એટલે કે પાણી. બધા જ સજીવોને પાણી પર આધાર રાખવો પડે છે. જમીનની વાત કરીએ તો કે છોડને વૃદ્ધિ માટે આધાર આપે છે અને પોષક તત્વો પૂરા પાડે છે. સૂર્યપ્રકાશની વાત કરીએ તો ઉર્જાનો મુખ્ય સ્ત્રોત એટલે કે સૂર્ય છે, અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે ખૂબ જ અગત્યનું જરૂરી છે. તાપમાનની વાત કરીએ તો સજીવોની વૃદ્ધિ અને જીવન ક્રિયાઓને ખૂબ જ અસર કરે છે. હવે આ પ્રશ્નની અંદર મુખ્ય મુદ્દા આપણે જોઈએ તો કે નિવસન તંત્રમાં જૈવિક અને અજૈવિક બંને ઘટકો હોય છે. પછી બધા જ ઘટકો એકબીજા સાથે સંબંધિત એટલે કે આધાર રાખે છે. સૂર્ય ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. ઉત્પાદકો, ઉપભોક્તાઓ અને વિઘટકો નિવસન તંત્રનું સંતુલન જાળવી રાખે છે. અને છેલ્લો મુદ્દો તો કે અજૈવિક ઘટકો વિના સજીવોનું અસ્તિત્વ શક્ય નથી. હવે અહીંયા આપણો લેક્ચર પૂરો થાય છે. વિડીયોને લાઈક કરજો, વિડીયોને શેર કરજો, અને જો હજી સુધી તમે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હવે મળશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત.